મુંબઈ વહી ગયેલો, મુંબઈ વતનમાંથી. અને આટો મારવા ગામડે આવ્યો, મોટી મોટી કરતો. એના મિત્રની વાડી હારે ગયો ફરવા, કે હાલો વાહુ મજા આવશે. એનો મિત્ર પાણી વાળતો ધોરિયામાં, ઘઉંના ધોરિયા. આ ઉભો કે અમે અહીંયા રહેતા ને આમ હતું, મારા દાદા આમ ને મારા મોટા બાપુ આમ ને મારા દાદાના બાપુજી જે હતા ને મારા બાપુના દાદા, ઈ તો ખવીની હારે બથો બથાવે. એવું અમારું કુળ સુરવીરતા. અમારે કોઈ કાયર નહીં, અમે ગમે કોઈથી બી નહીં. એમાં ઓલા ઘઉંમાં પાણી વાળતા વાળતા ઉંદરડું આવ્યું. ઓલાને એમ થયું કે આ બહુ મોટી મોટી કરે છે, એટલે પાવડામાં લઈને આમ ઘા કર્યો ને ઉંદર આવ્યો. એ ઉંદર આમ ડફ ડફ કરતો બે કાંચકા મારીને ઓલે જે દીધીયું છે ને બહરાટો મોર ઓલો ને વાહે ઉંદર હો. ઓલો કે ઉભો રે. પછી કે આમ તો અમે આમ સુરવીર જ. ઉંદર વયો ગયો. પછી કે આમ અમે સુરવીર, પણ મને ખબર નહોતી હું છે. ઓલો કે વેતો થા અહીંયાથી હટાણે તું નકામો પાવડા ભેગો થઈ લેવો જો. दो दो तलवार बांध के सभी कहावत सूर, युद्ध टाणे ओळखाय किनके मुख पे नूर. वातो तो गમે કરી હે કે આપણે સુરવીરતાની દાતારીની વાતો થઈ. ઘણા નથી કહેતા આમ ને તેમ ને ભાઈ આપવું એમાં શું, આપણે તો છે નહીં નકર આપી દઈએ. એવું હોય તો આપી દે, એવું નથી. તો ગમે એટલું હોય તો હિસાબે સડી જાય. એ તો આપવાને જેને પાસે જે છે એ આપી દે છે. દાતારો એવા છે, એના જગતના ચોકમાં નામ રહ્યા છે. એટલે હું आपने जे बात करतो तो भगवती जे छे भेड़िया वाली छे एने ई बातो. અને ભગત બાપુની કવિતાની જે વાત આવી, નગર में जोगी आया जे छे ई हिंदी में छे. भगत बापू एक कड़ी कहूं તમને. भगत बापू देसी भाषा में ईनी વાત લખી છે. ए जी आज माताजी ए कहे से पिए मारो मावो रे दाढ़ियालो बाबो आवियो रे जी. आज माताजी कहे से ए पिए मारो मावो. 20,000 माणसना ઓડિયો સાંભળતા, સંગીત નહીં, કાંઈ નહીં. મેરુભા બાપુ કવિ કા દિલ્હીમાં પ્રોગ્રામ આપ્યો હતો. દિલ્હીમાં બહુ મોટો પ્રોગ્રામ હતો. રાષ્ટ્રપતિને હાજરીમાં વડાપ્રધાન રાષ્ટ્રપતિ અને ઢેબરભાઈને કીધેલું તમારા સૌરાષ્ટ્રમાં કોઈ સારો કલાકાર હોય તો લઈ આવો. ઢેબરભાઈએ રતુભાઈ અદાણીને કીધું. રતુભાઈ અદાણીએ ભગત બાપુને કીધું તમે જાઓ. દિલ્હીમાં કાક બાપુ પ્રોગ્રામ આપ્યો. ભારતમાંથી બધા રાજ્યોમાંથી એક કલાકાર હતા. બધાને 14 મિનિટ બોલવાનું હતું. પણ ભગત બાપુએ જે સફા કરા છપ્પા છંદ ને વર્ણન ને જે ધોધ જે વસ્તો છે દિલ્હીમાં, બધાય 14 મિનિટ મોયલા. ભગત બાપુને 45 મિનિટ બોલવામાં આપી હતી. ભલા માણસ. જવાહરલાલ નહેરુ ઉભા થઈ ગયા, સૌરાષ્ટ્ર में ऐसे कलाकार हैं. તેદી ઢેબરભાઈએ કીધું આવા કલાકાર તો ઘણા છે પણ અમારે સૌરાષ્ટ્રને આકાશવાણી નથી. અને તેદી જવાહરલાલ નહેરુએ દિલ્હીમાં જાહેર કર્યું કે રાજકોટ આકાશવાણી, રાજકોટને આકાશવાણી આપી દો. રેડિયો ચાલુ થયો. આ દેશની ધરતીનો એક મજાદારનો નાના નેહડાનો ચારણ દિલ્હીમાં પ્રોગ્રામ રજૂ કરે અને ગુજરાતને આકાશવાણી રાજકોટનું સ્ટેશન મળે. આ નાની વાત નથી પહેલા, બહુ મોટી છે. પણ ભગત બાપુને જઈ બોલવાનો ધોધ ગૌર નાદ ભવ ઘટ થાટ ભાઈ ngસુર સુથાર થાર રામની સુર જાટ રાટ ધાર બાટ ગઈષ્ટ હર લો કડક કર લાટ કાટ. ઈને આ પાછા દેશી ભાષામાં દુઆ બોલે કે માપે બ્રહ્માંડ ના માપ ગન પડ પૃથ્વી ના ઘોળીને પીએ પણ ગાંખીના ભાળે ગાપ એક કણું છે પંજનું કાગડા. ઈ ભગત બાપુ એવા કેટલાય દુઆ બોલતા હતા. અને ઈ ભગત બાપુ કહે છે કે આવો સબ બે નડીને હવે કરો ધૂળ મૂઠડી રે. આમાં કોક નજરું નો દોરો મંત્રી લાવો રે દાઢિયાલો બાવો આવ્યો રે જી. અને મેરુભા બાપુ વડીલોએ સાંભળ્યા ખબર હોય. મેરુભા બાપુ કેમ બોલતા કે દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો ઈ કેવડો ગશે અને એનો કોસ હાકણનાર ઈ ખેડૂત ઉભો ક્યાં ગશે.
આ બધું જોવાતની એ દિલ જંગના ખટકી રહી અને જેને ધરણી તણો પીડો કર્યો ઈ રજ લાવતો ક્યાંથી ગશે આ જગ ચાક ફેરવનાર 22 વર્ષથી આ વૈજ્ઞાનિકે નક્કી કર્યું કે ધરતી ગોળ છે ફરે છે કેટલા વર્ષથી આ 22 આ કવિતા ભગત બાપુ લખી અને 50 વર્ષ થયા ધરણી તણો પીડો કર્યો ઈ રજ લાવતો ક્યાંથી ગશે આ જગત રૂપી ચાક ફેરવનાર ઈ કુંભાર ઉભો ક્યાં છે 50 વર્ષ પહેલા વૈજ્ઞાનિકે 22 દુનિયાના વૈજ્ઞાનિકે અમેરિકાના વૈજ્ઞાનિકે 22 વર્ષ પહેલા નક્કી કર્યું ધરતી ગોળ ફરે છે ભગત બાપુએ 50 વર્ષ પહેલા આ કવિતામાં કહી દીધું કે ધરતી ગોળ ફરે છે વિજ્ઞાન કોણ વિજ્ઞાની મોટો કલ્પના કરો તમે આ નાની હાની વાત નથી ભાઈ એટલે ઓલા અહીંયા આવીને સંશોધનો કરે છે અને મેં એક કાવ્યમાં લખ્યું છે આપણા વિજ્ઞાન જેવડું કોઈ વિજ્ઞાન છે જ નહીં એક કવિતાની એક કડી કહું એમાં છેલ્લી લીટી આવે ત્યારે હાસુ જ દાદ આપજો નકર નહીં કેવી રીતે વિજ્ઞાન આપણું આગળ છે कि दुनिया में सबसे महान बड़ा मेरा हिंदुस्तान जहाँ सच्चियत की बड़ी पहचान बड़ा मेरा हिंदुस्तान है दुनिया में सबसे महान बड़ा मेरा हिंदुस्तान હવે આપણે જો આપણું વિજ્ઞાન કેમ આગળ હોય ને આ છેલ્લી લીટીમાં સાચું હોય તો દાદ આપજો નકર નો આપતા विज्ञान चांद और मंगल पे जाए विज्ञान चांद और मंगल पे जाए उसके तो आगे वो पहुंच नहीं पाए पर सूरज पे गए हनुमान बड़ा मेरा हिंदुस्तान जहां सच्ची की बड़ी पहचान बड़ा मेरा વૈજ્ઞાનિકો મંગળ સુધી અને ચંદ્ર સુધી ગયા પણ હજી સૂર્ય સુધી નથી પછી આગળ પૂગી શકે તો એ અલગ વાત છે પણ આપણો વૈજ્ઞાનિક આપણો હનુમાન વર્ષો પહેલા હુરુજ સુધી પૂગીને એને ગ્રહણ કર્યું છે આપણું વિજ્ઞાન કેટલું આગળ હશે કલ્પના તો કરો विज्ञानी चांद और मंगल पे जाए उसके तो आगे वो पहुंच नहीं पाए पर सूरज पे गए हनुमान बड़ा मेरा हिंदू हनुमान हनुमान छो हाँ शिव नो रुद्र छे એટલે થોડી યાદી એની કરી લો લંકાના રણમાં નાયતનું તો કોઈ નહોતું રામને પણ જાતનું નહોતું માણસે નહોતું કોઈ એક કઈ માણસ એકલો રામ કારણ કે ઋષિને વાંદરા લક્ષ્મણ હતા એ તો મૂર્છામાં પછી કોણ માણસ પોતાના માટે કોણ વિભીષણ હતો ગમે એવો તો ઈ રાક્ષસ છે ને એ ભાઈ તો રાવણનો પોતાનું કોણ કોઈ નહીં નાતનું નહીં જાતનું કોઈ નહોતું એવે ટાણે જ્યારે સુસેનને લઈ આવે ને એને કીધું મંદરાચળ પર્વતની માથેથી જડીબુટી આવે તો ઊભો થાય લક્ષ્મણ નકર થાય નહીં રામના આંખમાંથી આહુડાની ધાર થઈ અને જાંબુવતીએ જઈને કીધું ગાય હનુમાન બાપ કે બેઠો છો ને આવ્યો હનુમાન સડાપ 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 ડગલા માંડતો રામને કીધું પ્રભુ તમે રોવો છો તમે તો રોતા હોય ને રાજી કરવા વાળા છો હનુમાન શું કરું સંજીવની કોણ મંદરાચળમાંથી આ બની શકે હનુમાન કે બધું બને તમારો હુકમની રાહ જોતો તો ખોટું મારે ઉતાવળ ન કરવી જોઈએ આમ ઘણી પણ હુકમ નહીં એ જ હનુ અકુળા નકર 18 પદ્મ સેન લઈને તારે અહીં સુધી ઠાકર ધક્કો ન થાય કે આ થઈ શકે આવે તો કે હા મંદરાચળ પર્વતની જડીબુટી નહીં કહત ઉડગન મધુ તોર રત્નાગર ડારો કહો તો આકાશમાંથી તારોડિયા અને ચંદ્ર બધાઈને લઈને દરિયા નાખતા ઉડગન એટલે તારા ને મધુ એટલે ચંદ્ર कहत उठगन मधुक तोर रत्नागर तारू तो कहत जाओ पाताल इंद्र इंद्रासन दारू कहत जाओ आकाश इंद्र इंद्रासन दालू कहत जाओ पाताल शेष बासु की सहारू कहो तो सकल बल जोर सब दैतन को मारो બધું બળ ભેળું કરીને બધા દૈતોને મારી નાખું કહત सकल बल जोर सब दैतन को मारू हनुमंत कहन सुन राम प्रभु मैं बानर ऐसी करूं आखी लंका उखाड़ रावण समेत दक्षिण से उत्तर धरूं आखी लंका ने मूळिया होती उखेड़ी तारा खोळा में ठपकारी दूं तारो हुकम होय तो थाय माराथी उतावळ न कराय ई अंजनी नो जायो ई हनुमान छे એટલે મેં એક દુઆમાં કીધું રાઘવને રણમાં અને તેથી હનુમો ભેળો ન હોત તો રામના આહુડા રાજ કે તેથી લંકામાં કોણ લોત
બે કડી છંદરી પણ કહી દો હનુમાન માટે મેં લખી છે કે શંકર ત્રણ રુદ્ર રાજગણ સમાજ શિર સુતા શંકર ત્રણ રુદ્ર રાજગણ સમાજ શિર સુતા તરણ તરણ જગત જાત આજવાજ ના પે આદિ બ્રહ્મચર્ય કાલમ को अंगनी सुतवाल बाल फाल जाल का पे बचपन में रही सलन रहियो पर पतंग जंगली रंग रंग जय जय हनुमान वीर समीर वर्खमीर अति अमीर भजन वीर हरण वीर प्यारा प्यारा हनुमान શું આપે અભયદાન ભગત મગત ભગત જ્ઞાન ખાન પાન શાન બાન જગત માન પામે ગગન લગન તીર્થ જાય લગન બગન મગન થાય ફલ બડાઈ સુખ સહાય ફલ ફલાઈ જામે પાગલ ભૂત ભૂત જપના ફાળો પવન સુર રામ દૂત બલિય जय जय हनुमान वीर समीर वर्खमीर अति अमीर भजन वीर रणवीर प्यारा अति अमीर भजन वीर अति अमीर એટલે આ અમીરા આ ખમીરાત આ જમીર આ પ્રેમ આ આવકાર આ ભાવ આ જમીર આ ભક્તિ આ બધું આપણને મળ્યું ક્યાંથી છેલ્લે મેઘાણીના શબ્દોમાં तुम्हारी जननी ना हैया मा पोटनता पोटनता पीधो कसुंबी नोरा हैया थोड़ा धावन केरी हराय हराय मानो कसुंबी नोरा हो राजन में लागो कसुंबी नोरा માના ઉદર માંથી મળ્યા પછી ધાવણ માંથી પછી ક્યાંથી મળ્યા મારી બેનડી ના મારી બેની ના મારી બેની ના બેની ના બેનડી ના કંઠે તરતરા લરડામાં ભોલો કસુંબી નો यही भीषण रात्रि के रामानो निद्रालो ये छोड़ो कसुंबी नूर हो राज में लागो कसुंबी नूर અને આજની રાત જે કઈ આમાંથી સારી વાત સારો ચંદ સારી વસ્તુ તમને ગમી હોય તમે ગ્રહણ કરી હોય બધી ભેળી મળી અને મેઘાણીની છેલ્લી આ કડીમાં હોળી હોળી પ્યાલા તમે બીજો એક વાત યાદ રાખજો એ બોલા તો રંગા દેખીને ડરિયો ટેકીલા તમે લેજો રાજ મને
हाथी 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 प्रीति निदादी नहीं राजी माता जी बाबा जी छोड़िया वाखोड़ माँ बाबा जी रहो राजी राजी अंबर माँ जी जाओ मानी अंबानी हराड़ी माँ बाबा जी हो बाबा जी जय माता दी बाबा दादी जय माता दी बाबा दादा जय माता दी बाबा दादी जय माता दी बाबा दादी जय माता फोन बाई मात 9 लाख लोबड़ियाणी 9 लाख नामा पार्वती पति हर हर महादेव हर हर हर